અંબાજીમાં 30 જાન્યુઆરીથી 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું આયોજન. શક્તિ ભક્તિ અને આસ્થાના મહાકેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવશે. મહોત્સવના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ શ્રદ્ધાળુઓને વધુ સુવિધાઓ પૂરી પાડવા માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પાર્કિંગ વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું પાણી, બસ વ્યવસ્થા તેમજ નિઃશુલ્ક ભોજન સહિત તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાવવામાં આવશે. એક જ જન્મમાં એક જ દિવસે અને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળે તે હેતુથી અંબાજી ગબ્બર પરિક્રમા પથ પર શક્તિપીઠોનું નિર્માણ કરાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈ ભક્તોને મહોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સૌને જય અંબે. એક જ જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે 51 શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં 51 શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસુદ 12, 13 અને 14ના રોજ આની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે 30મી જાન્યુઆરી, 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલું છે. તો તમામ જે માઈ ભક્તો છે એમને આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા વહીવટી તંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું.